દહેજની બિરલા કોપરના મેનેજરને ઓનલાઈન ટ્રેડિંગમાં 10 થી 15% નફો અપાવવાની લાલચ આપી 58 લાખની ઠગાઈ કરતા મેનેજરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ભરૂચના શ્રવણ ચોકડી ખાતેની ગેલ ટાઉનશીપ પાસે આવેલા વિશ્રમ ગ્રીન ખાતે રહેતા અને મૂળ છત્તીસગઢના વતની હરીશ રોહિત દેવાંગના છેલ્લા 11 મહિનાથી બિરલા કોપર કંપનીના સિવિલ વિભાગમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 28મી ઓગસ્ટના રોજ તેમના ફેસબુક મેસેન્જર પર આન્યા દેવરા નામની મહિલા સાથે સંપર્ક થયો હતો. તેણે પોતાની ઓળખાણ ફેશન ડિઝાઇનર તરીકે આપી હતી. તેણે પોતાના વોટ્સએપ પર વાત કરવા કહેતા તેઓએ તેના પર સંપર્ક કર્યો હતો. દરમિયાનમાં વાતચીત વેળા તેણે જણાવ્યું હતું કે તે એક ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ કરે છે અને 10 થી 15% નફો મેળવે છે. જો તે રીતે કમાવું હોય તો દેવરાજ પ્રતાપ નામના શખ્સનો નંબર આપ્યો હતો. બાદમાં તેમને એક ફાઇનાન્સ એકાઉન્ટ જોઈએ છે તેમ કહી તેમને તે એકાઉન્ટ ચાલુ કરાવ્યું હતું. ઉપરાંત તેમને ટ્રેડિંગ લિંક મોકલી તેમાં વર્ચ્યુઅલ કરન્સીનું ટ્રેડિંગ કરાવી તેમાં રૂપિયા જમા કરાવવાનું જણાવ્યું હતું. તેમજ ટ્રેડિંગના નામે પણ તેમને વાતોમાં ભોળવતા તેમણે 14 સપ્ટેમ્બર 2025 થી 25મી સપ્ટેમ્બર સુધીમાં અલગ અલગ એકાઉન્ટ તેમજ યુપીઆઈ આઈડી પર કુલ 58.49 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા, જે પૈકીના 55,000 તેમને પરત મળ્યા હતા. ઓનલાઈન સંપર્ક આવેલાઓ પૈકી દેવરાજ પ્રતાપે તેમને નફામાં 30% કમિશનનું કહી તેમને એક ગ્રુપમાં જોડ્યા હતા, જેમાં તેમને ટ્રેડિંગમાં થયેલા નફાના સ્ક્રીનશોટ મૂકતા હતા. તેમને ફાયદો થઈ રહ્યો હોવાની લાલચ આપતા હતા. આખરે તેમને તેમની સાથે ઠગાઈ થઈ રહી હોવાનું ધ્યાનમાં આવતા તેમણે રૂપિયા પરત મેળવવાનો પ્રયાસ કરતા તે રૂપિયા પરત નહીં મળતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી, જે અંગે અંતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.